હરિ કીર્તન ભજન સત્સંગ અને ઘણી બધી ખૂબ સરસ મારે ચેતનભાઈ ઘણા સમયથી ભેગા થઈ કોઈ પ્રોગ્રામ અવસર પ્રાપ્ત થાય ખરેખર સમય બહુ કિંમતી છે. આપણને આ સમયની અંદર હરિ કીર્તન ભજન સત્સંગ અને ભગવાનનું નામ લેવાનું આપણને પ્રાપ્ત થાય એટલે આપણને ખૂબ સરસ જ્યારે મનુષ્ય અવતાર પ્રાપ્ત થઈ છે. પ્રથમ પહેલા હરિનું નામ કેમ કે આ કલિયુગમાં નામનો આધાર બહુ મહાન છે. કલિયુગ કેવલ નામ આધાર સુમિર સુમિર નર ઉત્તર પાર. કલ નહીં કર મન ભોગી વિવેક કલ નહીં કર મન ભક્તિ વિવેક રામ નામ सीताराम 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 सीताराम
क्योंकि धर्म ज्યાં સુધી આપણા પર પિતૃદેવ અને કુળદેવતા પ્રસન્ન થાય ત્યાં સુધી આપણે કાર્ય સફળ થઈ શકતું નથી. ખરેખર એમના જીવનની અંદર કંઈક એવું કંઈક સારું કર્યું હશે. એમના પ્રતિ એમના પિતૃદેવ પણ પ્રસન્ન છે.
અને કુળદેવતા પણ પ્રસન્ન છે, જેના કારણે આજે આપણે આવીને બેઠા છે. એટલે બાકી આવો અવસર ક્યાં પ્રાપ્ત થાય? જીવનની અંદર ખરેખર આટલું સફળતા પ્રાપ્ત કરવાનો ઘણો સમય લાગી જાય, પણ ખરેખર શ્રવણભાઈની ખૂબ મહેનત કહેવાય. કેમ આ ધરા પર આ ધરા એવી છે, કર્મ કર્યા વગર કંઈ પ્રાપ્ત થાય? મહેનત કરવી જ પડે. મહેનત કર્યા વગર કંઈ પ્રાપ્ત થવાનું નથી. એટલે શ્રવણભાઈ આટલું બધું ખૂબ સરસ જ્યારે રચના કરી હોય, પણ એની પાછળ કેટલી મહેનત હશે, જીવનની અંદર એમને કેટલું બેઠ્યું હશે. ત્યારે એમના માતા પિતાની કૃપા અને ગુરુદેવની કૃપા થકી આજે બધું આટલું સજાવ્યું છે. ઘર પણ સજાવી દીધું, આંગણ પણ સજાવીને આજે આપણને આંગણામાં બેસાડી આનંદ મંગલ ને કાલે ખૂબ સરસ ભંડારો પણ છે, બાદની. અને ખરેખર જીવનની અંદર કંઈ ને કંઈ કહેવાય છે, આવું કંઈક નવું ઘર બનાવીએ. અને શાસ્ત્રમાં લખેલું છે કે આપણે જૂનું ઘર બી તોડીને બનાવીએ ને તો વાસ્તુ તો કરવું જ પડે. આપણે જૂનું ઘર બી અડધું બી તોડીને આપણે બનાવીને તો એમાં વાસ્તુ દોષ લાગુ પડે છે, એમાં આપણને વાસ્તુ તો કરવું જ પડે. વાસ્તુ પૂજન નહીં કરીએ તો આપણને પછી ઘણા લોકો વાસ્તુ પૂજન નહીં કરે. શાસ્ત્રમાં લખેલું છે વાસ્તુ પૂજન નહીં કરે, પછી એમ કહે કે અમારા ઘરમાં કે બહુ ઝઘડો ચાલે છે, પણ હું થાય છે કેમ ખબર નહીં પડતી. આ બધું વાસ્તુ દોષ કે જે વાસ્તુ પૂજન નથી કરતા ત્યાં ઘરની અંદર કલહ ઉત્પન્ન થાય છે. કલહ એટલે ઝઘડા થાય, વિપત્તિ આવે, સંકટ આવે, અનેક પ્રકારના કાર્ય થાય. પણ ખૂબ સરસ આજે પ્રવીણભાઈ જેને આજના સમય પણ ઓછો છે એટલે મેં બહુ વધારે બોલું નહીં, કેમ કે આપણા સાથે દિનેશ મહારાજ પણ પધાર્યા છે ખૂબ મોવીથી, અને સાથે ચેતનભાઈ છે, મોતીલાલભાઈ છે, એ થોડું બધા તરફ જઈશું. જીવનની અંદર ખરેખર આપણે નાનું ઘર બી બનાવીએ ને તો વાસ્તુ તો કરવું જ પડે. આપણે એવું ભગવાન એવું નથી કહેતા કે તમે 56 જાતનો ભોગ ધરાવજો અને વાસ્તુ કરજો, તમારી પાસે મીઠાઈ હશે ધરાવી નહીં. भगवान तो ऐसे है कि तुलसी के पत्र में भी प्रसन्न हो जाते हैं. भगवान को भी सोना चांदी नहीं मांगते हैं, बस आपका भाव मांगते हैं. आप भाव से जो अर्पण करोगे वही भगवान स्वीकार लेंगे. लेकिन हमारा अंदर भाव होना चाहिए. जब तक हमारा अंदर भाव नहीं है तब तक कुछ भी हम 56 भोग भी लगाएंगे तो भी भगवान पाएंगे नहीं. लेकिन हम भाव से तुलसी की पत्र को भी समर्पित कर देंगे तो वो भी भगवान भाव से पालेंगे. भाव की जरूर है. इसलिए એટલે હવે એકાદ ભજન આટલું બોલી દઉં પછી મારી સદગુરુ વાણીમાં વિરામ આપીશ. કેમ બધા આટલા સરસ બધા ભેગા થયા છે, બધાને મૂકીથી થોડું સાંભળવું પડે. અને પાછું સમય આરતી પણ થાય તો સારું, બધી બાજુ જોવું પડે. નહીં તો પછી મને તો બોલવામાં કંઈ વાંધો નથી, બોલ્યા કરો. આખી રાત તમે બેસી રહ્યો સાંભળો તો મને બોલવામાં કંઈ વાંધો નથી, આખી રાત પણ બોલ્યા કરીએ. સમય બહુ પ્રભાવ છે. આપણી જેવી રીતે આપણી ઉંમર દિવસે એક આપણે જાણતા છે કે એક દિવસ આપણે સારો મોટા થતા છે, પણ આપણો એક દિવસ ઓછો થતો જાય છે અને ગયેલું દિવસ પાછો ફરીને આવતો નથી. એવી રીતે આપણા જીવનની અંદર જે સમય જતું રહે ને એ સમય પાછું ફરીને આવતો નથી. સમય આપણે સાવધાન થઈ જઈએ તો સારું. એટલે જીવનની અંદર ખૂબ સરસ આપણને શીખવાનું પણ મળે છે. તો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव
આવ્યો મન કો સુધારો
સિર પર પંજો તમારો ના ભૂલું તમારા ગુરુજી ના ભૂલું આપણે બધું લાખ કોશિશ કરીએ પણ જ્યાં સુધી આપણે ગુરુચરણમાં ન જઈએ ત્યાં સુધી આપણું કંઈક અહીંયા આવીએ ને એ બધો ફેરો ફોકટ જાય બધું જે કરીએ તે એટલે ખરેખર જીવનની અંદર આપણે કોઈ બી સંપ્રદાયમાં જઈએ પણ જીવનની અંદર ગુરુ તો કરવું જ પડે. જ્યાં સુધી ગુરુ ના કરીએ ત્યાં સુધી આપણું જીવનનું કલ્યાણ થવાનું નથી. એટલે હવે આટલું જ કહી મારી સદગુરુ વાણીને અહીં જ વિરામ આપું છું. આપ સર્વે ભક્તોને જય સિયારામ.